a family comedy છે. ઓકે ઓકે ડોન્ટ વરી, હા ડોન્ટ વરી. કેટલો ડફોડ છે આ તો. અવાજ કર્યા વગર તાળી પાડવા જેવી વાત થઈ. હેરસ્ટાઈલ સાચવીને કોઈ માથું કેવી રીતે દબાવી શકે? દિશા જવા દે, તને આ કામ નહીં ફાવે. મને છે ને બહુ કંટાળો આવે છે. તું મને એન્ટરટેન કર. ચલ. હા હા ઓકે ઓકે. હા આ સંદીપ પોતાની જાતને રાજા સમજે છે કે શું? સંદીપ તને એક જોક સંભળાવું? હા ચલ સંભળાવ. હા તો ધ્યાનથી સાંભળ. હા એકવાર છે ને ઓનલાઈન શોપિંગમાં એક એડ આવી કે ફક્ત 5000 રૂપિયામાં અદ્રશ્ય થઈ જાઓ. તમે સૌને જોઈ શકશો પણ તમને કોઈ નહીં જોઈ શકે. અને જો તમે કોઈને દેખાઈ ગયા તો પછી પૈસા પાછા. પણ એ એડની છે ને એક શરત હતી યાર, કે એનું ફૂલ પેમેન્ટ એડવાન્સમાં કરવાનું હતું. સંતાએ આ એડ જોઈને વિચાર્યું કે જો 5000 રૂપિયામાં અદ્રશ્ય થઈ શકીએ છીએ તો આ રિસ્ક સાતો ખોટો નથી. તો ખબર છે એ પાગલે શું કર્યું? એને 5000 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન કરી નાખ્યું. પછી ખબર છે શું થયું? 3 દિવસ પછી છે ને એ સંતાના ઘરે કુરિયર આવ્યું. સંતાએ બહુ જ ઉત્સુકતાથી એ પાર્સલ ખોલ્યું અને પાર્સલમાંથી ખબર છે શું નીકળ્યું? માંડ 1000 રૂપિયાની કિંમત વાળો એક બુરખો નીકળ્યો. સાથે એક નોંધ પણ લખેલી હતી, આ બુરખો પહેરી લો અને ગાયબ થઈ જાઓ. તમે સૌને જોઈ શકશો પણ તમને કોઈ નહીં જોઈ શકે. ફૂલ ગેરંટી. દિશા આટલો બકવાસ જોક મેં મારી લાઈફમાં નથી સાંભળ્યો. હવે તો કન્ફર્મ હું વોટ ચારુને જ આપીશ. ઓકે ઓકે તો સંદીપ આપણે મુદ્દાની વાત પર આવીએ. બોલ, વોટના બદલામાં તને શું જોઈએ છે? મેડમ ये संदीप बिकाऊ नहीं है. શું સંદીપ આવું શું કામ કરે છે? આપણે બંને તો પાડોશી છીએ ને, ખાસ સંબંધી છીએ અને આપણે બંને તો કેટલા બેસ્ટ ફ્રેન્ડ છીએ. તું આમ હીરો થઈને વિલન જેવી વાતો કરીશ? પતિ આપણી વાત પતિ. ના ના સંદીપ, હજી તો મેં વાત શરૂ પણ નથી કરી. દિશા યાદ આવે ને ત્યારે શરૂ કરજે. હમણાં હું જઉં છું. ચલ બાય. અરે સાંભળ તો ખરો. પાર્થે કહ્યું છે કે જે આ ચૂંટણી જીતશે એને એક મોઘીદાટ ગિફ્ટ આપશે. અને મોઘીદાટ એટલે બહુ જ એક્સપેન્સિવ. ખરેખર? અરે એક્સપેન્સિવ એટલે કે 40000 રૂપિયાની ગિફ્ટ. 40000. સંદીપ તે કોઈ દિવસ વિચાર પણ કર્યો છે? અને એ 40000ની ગિફ્ટમાં આપણે બંને 50-50% પાર્ટનર. તો બોલ કેવી લાગી આ ડીલ તારા વોટના બદલામાં? આ જ ઓફર તો ચારુ પણ મને આપી શકી હોત. બોલ બોલ શું કહે છે? ચારુને તો મમ્મી પપ્પા અને જીજુનો વોટ કન્ફર્મ છે અને એ અંકલ આંટીને પણ તો પટાવી જ રહી છે ને. મારો એક વોટ નહીં મળવાથી ચારુને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. દિશાને વોટ આપો અને એ હારશે તો એની પાસેથી વળતર માંગી લઈશ. આ સંદીપ બહુ પહોંચેલી માયા છે. તને એક ચાન્સ તો આપવો જોઈએ, પણ મને એવું લાગે છે કે ચાલ ને હવે વધારે ફૂટાઈ જઈ ખા. ચલ બાય. સંદીપ તું મારી સાથે આવું કરીશ? જા કટ્ટી. કે કટ્ટી જા. બુચ્ચી બસ કે તો ખરો, તું મને વોટ આપીશ કે નહીં? દિશા આવી રીતે કે તો કેટલું સારું લાગે ને. એક છે ચલ, મારો વોટ તને કન્ફર્મ. થેન્ક યુ સો મચ સંદીપ. મારી ગિફ્ટ અડધી તારી. થેન્ક યુ. હવે હું જાઉં? આજા. થેન્ક યુ. લુચ્ચો ક્યાંનો જે રીતે ભાવ ખાતો હતો ને એ પરથી તો એવું જ લાગે છે કે નાલાયક વોટ તો એની બેનને જ આપશે. દિશા તારો પ્લાન ફ્લોપ થઈ ગયો તો? ના 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 ના. દિશા તારે કંઈ તો કરવું જ પડશે. ગુડ મોર્નિંગ. તો બરોડાની પ્રસિદ્ધ રેસિડેન્શિયલ સોસાયટીના ઇલેક્શન્સની તૈયારી જોરશોરોથી શરૂ થઈ ગઈ છે. ઇલેક્શન્સ થવા માટે માત્ર 24 કલાક જ બચ્યા છે. તો હું તમારી સામે પ્રસ્તુત કરું છું એક્ઝિટ પોલ. તો હા, આ છે દિશા,
અને આ છે ચારુ, આવતીકાલના ઇલેક્શન્સના 2 ઉમેદવાર. તો ચલો હવે શરૂ કરીએ એક્ઝિટ પોલ.